તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, નામાનો મૂળ તત્વ છે. તો તેમાં આપણે આજે પ્રશ્નપત્ર 3 જોવા જઈ રહ્યા છીએ. પ્રશ્નપત્ર 1 અને 2 આપણે ચેનલ પર પ્લે લિસ્ટમાં અપલોડ કરેલા છે, તે જોઈ લેવા. અને આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે બનાવતા રહીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં આન્સર જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર 3 કુલ ગુણ 100 છે, રાઈટ. એમાં વિભાગ એ છે તે 20 માર્કનો છે. આમાં તમને ઓપ્શન મળશે અને 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો. તો પહેલો પ્રશ્ન છે કે નફા નુકસાનની ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? તો ઓપ્શન એ છે કાચો નફો, ઓપ્શન બી કાચી ખોટ, ઓપ્શન સી વેચણી પાત્ર નફો કે ઓપ્શન ડી વેચણી પાત્ર ખોટ. તો હવે તમે જોશો તો ઓપ્શન ડી આવશે, તે વેચણી પાત્ર ખોટ આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે. ભાગીદારીના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ પેઢી માટે શું ગણાય? હવે કીધું છે જમા બાકી, એ ખર્ચ કહેશું, બી દેવું કહેશું, સી આવક કહેશું કે ડી નુકસાન કહેશું? તો એમાં ઓપ્શન એ છે ખર્ચ, એનો રાઈટ આન્સર આવશે. જ્યાં વ્યક્તિગત કૌશલ્યનું મહત્વનું હોય ત્યાં પાઘડી હોય છે. જો વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ હોય ત્યાં પાઘડી શું હોય વિદ્યાર્થી મિત્રો? એ વધુ હોય, બી ઓછી હોય, સી શૂન્ય હોય કે ડી ઋણ હોય? તો તેનો જવાબ આવશે ઓછી હોય. પાઘડી મોસ્ટ આઈએમપી પ્રશ્ન દર વખતે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? દ્રશ્ય મિલકત છે ઓપ્શન એ, બી અદ્રશ્ય મિલકત છે, સી ચાલુ મિલકત કહેશું કે ડી અવાસ્તવિક મિલકત? તો પાઘડી છે કઈ દેખાતી નથી પણ પ્રતિષ્ઠા દર્શાવે છે, તેથી તે કેવી હોય છે? અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. પુનઃ મૂલ્યાંકન ખાતેનો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચવામાં આવે છે? એ ત્યાગના પ્રમાણમાં, બી લાભના પ્રમાણમાં, સી નવા નફા નુકસાનના પ્રમાણમાં કે ડી જૂના નફા નુકસાનના પ્રમાણમાં? હવે જુઓ, નફા નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે જૂના નફા નુકસાનના પ્રમાણમાં, બરાબર. હવે છે નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્ટ છે, ભાગીદારીનું પેઢીનું પુનઃગઠન થાય ત્યારે બનાવવામાં આવે છે. એ વેપાર ખાતું, બી પુનઃ મૂલ્યાંકન ખાતું, સી માલ મિલકત નિકાલ ખાતું કે ડી નફા નુકસાન ફાળવણી ખાતું? તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખબર છે કે પુનઃગઠન થાય ત્યારે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું, ઓપ્શન ડી એનો સાચો જવાબ છે. 7મો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે. ભાગીદારીના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. ઓપ્શન એ પ્રવેશ પામનાર ભાગીદારના મૂડી ખાતે, ઓપ્શન બી નવા ભાગીદારો સહિત બધા ભાગીદારોના મૂડી ખાતે, ઓપ્શન સી જૂના ભાગીદારોના મૂડી ખાતે કે ઓપ્શન ડી પુનઃ મૂલ્યાંકન ખાતે? તો ઓપ્શન સી જૂના ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવશે. 8મો ક્વેશ્ચન, નવા ભાગીદાર લાવેલ પાઘડીનું પ્રીમિયમ કઈ બાજુએ લઈ જવામાં આવે છે? ઓપ્શન એ જૂના ભાગીદારોના મૂડી ખાતે, જૂના નફા નુકસાન પ્રમાણમાં ઉધાર, જૂના ભાગીદારોના ઓપ્શન બી મૂડી ખાતે, જૂના નફા નુકસાનના પ્રમાણમાં જમા, ઓપ્શન સી વિદ્યાર્થી મિત્રો જૂના ભાગીદારોના મૂડી ખાતે તેના ત્યાગના પ્રમાણમાં ઉધાર કરશું કે ઓપ્શન ડી સાચો આન્સર છે જૂના ભાગીદારોના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં જમા કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં ઉલ્લેખ ના હોય તો ચૂકવવા પાત્ર રકમ શું હોય? 10% વાર્ષિક હોય, બરાબર, 12% વાર્ષિક કે 6% કે શૂન્ય? તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ રકમ ચૂકવવાની બાકી હોય તો વાર્ષિક 6% જ રકમ ચૂકવી શકાય છે, એનાથી વધારે ના ચૂકવવામાં આવે. 6% રાઈટ આન્સર ઓપ્શન સી રહેશે વિદ્યાર્થી મિત્રો. પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો 24,500 અને ગાલખાદ અનામત 4,000 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ કઈ રકમ લખાશે? ઓપ્શન એ 24,500 કે ઓપ્શન બી 4,500, ઓપ્શન સી 22,000 કે ડી 27,000?
તો ઓપ્શન બી છે તે 4,500 છે, કારણ કે માલ મિલકત નિકાલ ખાતે આપણે જમા બાજુ 4,500 લખશું. 11મો ક્વેશ્ચન, વિસર્જન સમય ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે ઓપ્શન એ નફા નુકસાન ખાતું, ઓપ્શન બી નફા નુકસાન ફાળવણી ખાતું, ઓપ્શન સી પુનઃમૂલ્યાંકન ખાતું, ઓપ્શન ડી સંપાદન ખાતું. તો વિદ્યાર્થી મિત્રો આન્સર આનો આવશે ડી સંપાદન ખાતું રાઈટ આન્સર છે. ઓકે. 12મો ક્વેશ્ચન, કંપની તેના શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે? તો વિદ્યાર્થી મિત્રો 10%, 100%, સી 25% કે કોઈ મર્યાદા નથી. તો ઓપ્શન ડી કોઈ મર્યાદા નથી. હાલમાં કંપની ધારાના નિયમ પ્રમાણે કંપની શેર દીઠ ઓછામાં ઓછી કેટલી કિંમત પર તેના શેર બહાર પાડી શકે છે? 100, 1000, 1 કે 0.50. ઓપ્શન સી ₹1. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું એ કયા પ્રકારનું ખાતું ગણાય? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું એ ઓપ્શન એ વ્યક્તિ ખાતું રાઈટ આન્સર છે. બી માલ મિલકત નિકાલ ખાતું, સી ઉપજ ખર્ચ ખાતું કે ડી ઉપલબ્ધ ખાતું. તો ડિબેન્ચર પરત પ્રીમિયમ છે વ્યક્તિ ખાતું છે એટલે એ આન્સર આવશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ખાલી જગ્યા છે એ ફક્ત પરિણામ રજૂ કરે છે, બી ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે, ઓપ્શન સી અર્થઘટન કરે છે, ડી આપેલ પૈકી એક પણ નહીં. તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અર્થઘટન માટે થાય છે. તો આન્સર સી સાચો છે. એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચા 6 લાખ છે, તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે? બરાબર. તો 1,20,000, 5 લાખ, પછી 7,20,000 કે આપેલ પૈકી એક પણ નહીં. તો 5 લાખ છે તેનો રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી ગુણોત્તર એટલે ખાલી જગ્યા એ સદ્ધરતાનું માપ દર્શાવે છે. ઓપ્શન બી ટૂંકા ગાળાની નફાકારકતાનું માપ છે, ઓપ્શન સી નફાકારકતાનું માપ છે કે ઓપ્શન ડી તરલતાનું માપ છે. પ્રવાહી ગુણોત્તર છે તે કેશ લિક્વિડિટી એટલે કે તરલતાનું માપ છે. નીચેનામાંથી કયો ગુણોત્તરનો સમાવેશ પ્રણાલીગત વર્ગીકરણમાં થાય? ઓપ્શન એ મિશ્ર ગુણોત્તર, ઓપ્શન બી તરલતાનો ગુણોત્તર, ઓપ્શન સી નફાકારકતાનો ગુણ કે ઓપ્શન ડી સદ્ધરતાનો ગુણોત્તર. તો પ્રણાલીગત વર્ગીકરણમાં મિશ્ર ગુણોત્તર એનો રાઈટ આન્સર છે. દેવાદારોના લેણી હુંડીની ઉઘરાણી, ઓપ્શન એ કામગીરીની આવક રોકડ પ્રવાહ છે, બી કામગીરીની જાવક રોકડ પ્રવાહ છે, સી નાણાકીય પ્રવૃત્તિની આવક રોકડ પ્રવાહ છે કે ડી રોકડની પ્રવૃત્તિ આવક રોકડ પ્રવાહ છે. તો ઓપ્શન એ કામગીરીની આવક રોકડ પ્રવાહ છે. વચગાળાનું ડિવિડન્ડ ચૂકવાય ત્યારે કામગીરીની પત્રકમાંથી બાદ થાય તે નાણાકીય પ્રવૃત્તિમાં ઉમેરાય છે. ઓપ્શન બી કામગીરીની પત્રકમાંથી બાદ થાય તે રોકાણની પ્રવૃત્તિમાં ઉમેરાય છે. ઓપ્શન સી રાઈટ આન્સર કામગીરીની પત્રકમાં ઉમેરાય અને નાણાકીય પ્રવૃત્તિમાંથી બાદ થાય છે કે ડી આપેલ પૈકી એક પણ. ઓપ્શન સી છે તો રાઈટ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.